ઈરાનની યાત્રા કરનારા ભારતીય નાગરિકો માટે વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી. ભારતીય દૂતાવાસે કહ્યું, ઈરાનની બિનજરૂરી યાત્રા પહેલા ઈરાનની વર્તમાન સ્થિતિની મેળવે જાણકારી. યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને બચાવવાના અંતિમ પ્રયાસો યથાવત. આજે થનારી મોતની સજા પર હાલ પૂરતી રોક. યમન સાથે ભારત સરકારના અધિકારીઓ સતત સંપર્કમાં. મોતની સજા માફ કરવાના પ્રયાસો ચાલુ. વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં મતદાર યાદીના વેરિફિકેશનની કામગીરી પૂરજોશમાં. અત્યાર સુધી 86% વધુ ફોર્મ જમા. 1 ઓગસ્ટે જાહેર થશે મતદારોની અંતિમ યાદી. રશિયામાં ડીપ સ્ટ્રાઇકના દાવા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો યુ-ટર્ન. ટ્રમ્પે કહ્યું, યુક્રેને મોસ્કોને ન બનાવવું જોઈએ ટાર્ગેટ. રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ યથાવત. ઉત્તર પ્રદેશમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ સહિત પહાડી વિસ્તારોના રાજ્યોમાં વરસાદનું એલર્ટ. મુશળધાર વરસાદના કારણે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં તિઘરા ડેમના ખોલાયા 5 દરવાજા. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. ગંભીરા બ્રિજ દુર્ઘટના, રસ્તાના સમારકામની કામગીરી, વરસાદની સ્થિતિ સહિતના મુદ્દે ચર્ચા. સરકારના આગામી આયોજનો અને નીતિ વિષયક નિર્ણયો પર ચર્ચા. કડી અને વિસાવદરના ચૂંટાયેલા ધારાસભ્યો આજે વિધાનસભામાં લેશે ધારાસભ્ય પદના શપથ. કડીથી ભાજપના રાજેન્દ્ર ચાવડા, જ્યારે વિસાવદરથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની થઈ છે જીત. બપોરે 12:30 કલાકે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી લેવડાવશે શપથ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. આવતીકાલથી ઘટશે વરસાદનું જોર. ગઈકાલે મહીસાગર જિલ્લાના લુણાવાડા અને કડાણામાં વરસ્યો ધોધમાર વરસાદ. પાટણ, ડેડિયાપાડા અને કપરાડામાં ખાબક્યો 2.5 ઇંચ વરસાદ. અને ભારત ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે આજે વન ડે સિરીઝનો પહેલો મુકાબલો. T20 સિરીઝમાં ઐતિહાસિક જીત બાદ ભારતીય મહિલા ટીમમાં ઉત્સાહ.